નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 3, તેમનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। એમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને કોષ્ટકમાં જવાબ લખવાનો છે। ત્યાર એમાં પહેલું જોઈએ કે કોના કોના દ્વારા મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે। જવાબ આવશે ડી, આપેલ તમામ। બીજું, ચોમાસામાં નવજીવન પામીને કોણ આમ તેમ ઘૂમવા માંડ્યું છે। જવાબ આવશે એ, ઝીણા જીવડાઓ। ત્રીજું, લેખક ચોમાસામાં બાળકોને શું કરવાનું નથી કહેતા। તેમાં જવાબ આવશે ડી, સૂઈ રહેવાનું। ચોથું, લેખક ચોમાસામાં બાળકોને શું શું જોવાનું કહે છે। જવાબ આવશે ડી, આપેલ તમામ। અને પાંચમું, વરસાદ રહી ગયા પછી બહાર નીકળીને જોતા કોનું મધુર ગાન સંભળાશે। જવાબ આવશે સી, ઝરણાનું। અને છઠ્ઠું, ચોમાસામાં કઈ વસ્તુઓ લાવીને મોટાને ભેટ ધરવાની છે। જવાબ આવશે ડી, એ અને બી બંને। ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ, નીચે આપેલા કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે ચોમાસામાં આકાશે વાદળા વારંવાર ચડી આવે છે। બીજું, ચોમાસામાં ધરતી માતા લીલી સાડી ધારણ કરે છે। ત્રીજું, વરસાદમાં ધરાઈ ધરાઈને નહાનારા કબૂતરો અને બીજા પક્ષીઓને જુઓ। ચોથું, વરસાદથી કાયર થઈને ગધેડા એક બાજુ ઊભા રહી જાય છે। પાંચમું, ગામડાની સીમમાં કોઈ ઘટામાં બેસીને કોયલ કૂજતી હતી। અને છઠ્ઠું, લીમડા કે પીપળાના ઝાડે કાગડાના મોટા માળાઓ જણાશે। અને સાતમું, શક્કરખોરોની છાતી પીળી હોય છે અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈએ, ખરા ખોટા। એમાં પહેલું છે ચોમાસામાં ક્યારેક આકાશમાં વાદળા ચડી આવે છે, આ વિધાન ખોટું છે। બીજું, કેટલાક વૃક્ષો નૃત્ય કરી અને વરસાદને વધાવે છે, આ વિધાન સાચું છે। ત્રીજું, વરસાદ પછીની તાજગી આપનારી હવાથી સૂઈ રહેવાનું ચેતન આવે છે, આ વિધાન ખોટું છે। ચોથું, બપૈયો ભાગ્યે જ જોવા મળે છે પણ તેનો બોલ અવશ્ય સંભળાશે, આ વિધાન સાચું છે। ચોમાસામાં આકાશમાં મેઘધનુષ્ય જોઈને બાળકોનો હર્ષ સમાશે નહીં, આ વિધાન સાચું છે। છઠ્ઠું, ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકી વરસાદને નિહાળવો જોઈએ, આ વિધાન સાચું છે। ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે મેઘના જળ પૃથ્વી પર કેવી રીતે ઉતરી આવે છે। આકાશે વાદળા વારંવાર ચડી આવે છે અને ક્યારેક ગર્જના અને ક્યારેક વીજળી સાથે તો ક્યારેક ગર્જના વિના અને મેઘના જળ છે એ પૃથ્વી પર ઉતરે છે। બીજું, ચોમાસામાં કોણ નવજીવન ધારણ કરીને આમ તેમ વિચરવા માંડ્યું છે। ચોમાસામાં અનેક પ્રકારના ઝીણા જીવડાઓએ નવજીવન ધારણ કરી આમ તેમ વિચરવા માંડ્યું છે। ત્રીજું, નદીની રેતના કાંકરા કેવા છે। નદીની રેતના કાંકરા કોઈ ધોળા, કોઈ કાળા, કોઈ તપકીરી અને કોઈ લીલા છે। ચોથું, મોરને ક્યાં નાચતો અને પીછાને પછાડતો જોઈ શકાય। મોરને ખેતરમાં, ઝાડ નીચે કે ટેકરા પર નાચતો અને પીછાને પસારીને જોઈ શકાય। પાંચમું, ચોમાસામાં બાળકોનો હર્ષ ક્યારે સમાતો નથી। ચોમાસામાં કોઈકવાર જ્યારે આકાશે મેઘધનુષ્ય ખેંચાયેલું દેખાય ત્યારે બાળકોનો હર્ષ સમાતો નથી। છઠ્ઠું, બાળકો વરસાદને નદીઓ પર પુલ કેવી રીતે બાંધી શકે। વરસાદનું નાનકડું વહેણ જતું હોય તેના પર પૂંઠા, લાકડા કે ચીકણી માટીની મદદથી બાળકો નાનકડા પુલ જેવી રચના કરી શકે। બીજું, ધરતીએ લીલી સાડી ધારણ કરી છે। જવાબ આવશે બી, બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે। ત્રીજું, નદીના પાણી ફૂલોને નચાવે છે, એમાં આવશે બી, ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આપેલા એક એક શબ્દ અને શબ્દ સમૂહ વાંચો અને તેને લાગુ પડતા વિભાગમાં લખો। પેલું, ચોમાસાને લગતા, એમાં આવશે લીલું, ગર્જના, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ, નીતર્યું ફૂલડા, પાંખાડા મકોડા। બીજું, ચોમાસું જેવો ડેટકા, મોર, કાન ખજૂરા, ઝાંઝરું, વીછી, માછલા, કરડવું, ભરવાડ અને ફૂદડા। ત્રીજું, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, તીણું, ઝીણું, સહજ, ધોળું, કાળું, આજુબાજુ તપકીરીયું, મોટું, નાનું, ચોખ્ખું, આખું, જાડું, ઊંચું નીચું, રંગબેરંગી। નદીને લગતા, જળ, પૂર, રેતી, કાંકરા, તળિયું, વહેવું, છીપલા, શંખલા, ભેખડ અને કાંઠું।
પક્ષીઓને લગતા મધ, ચૂસવું, શક્કરખોરો, પીછા, લીમડો, પીપર, કાકડું ને માળો. છઠ્ઠું, ક્રિયાની વિશેષતા વારંવાર, ટીણું, ઝીણું, આમ તેમ, સરસર, વહેતું, હમણાં અને નાખવું. ત્યારબાદ ત્રીજું છે શબ્દ અને તેના અર્થ વાંચો અને અર્થના આધારે વાક્યોમાં આપેલા વિકલ્પોમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે રાઈટની નિશાની કરો. પેલું છે તરવરિયા, ચંચળ, ચપળ અને અધીરા. એમાં આવશે નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. બીજું વેગ, ઝડપ. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વેગથી દોડતો પ્રાણી છે. સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. ત્રીજું નાજુક, કોમળ અને મૃદુ. નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. ચોથું હર્ષ, આનંદ. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી તે જોઈને શિક્ષક હર્ષ થયો અને ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારીઓ કરી ઉઠ્યા. પાંચમું સૌંદર્ય, સુંદરતા, મનોહરતા. સૂર્યાસ્ત સુંદર જ હોય છે, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે. મીનાક્ષી દેખાવે તો સુંદર જ છે, પણ તેનો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. છઠ્ઠું ભોંય એટલે ભૂં અને તળિયું. દેડકા તો ભોંયમાં પેસીને સૂતા હતા ને વરસાદ દેખીને બહાર આવ્યા. ભોંય પર પથારી કરીને સૂતેલા મહાત્મા જાગ્યા. સાતમું મિજલસ, સભા મેળાવડો. મિજલસમાં બધા મિત્રોએ ભેગા મળી અને મજા કરી. ચોથું છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો, હું ઝડપથી દોડીશ. બીજું વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ત્રીજું હાથમાં રંગ લાગી ગયો છે, હું ઘસી ઘસીને ધોઈશ. ચોથું મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમો પાડીશ. અને પાંચમું મામીએ લાપસી રાંધી છે, હું ધરાઈને ખાઈશ. છઠ્ઠું દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. અને સાતમું ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. અને આઠમું નાના છોકરા તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. નવમું છે હસતા હસતા રડી પડે અને આંખમાંથી ખુશીના આંસુ દળદળ કરતા ટપકી પડે. દસમું દાદાજી ચાલતા ચાલતા પડી ગયા પણ પછી હળવેથી ઊભા થઈ અને ચાલવા લાગ્યા. પાંચમું કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને ફકરો પૂર્ણ કરો અને તેને આધારે તેની નીચેનું કોષ્ટક છે એ ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. એક પહેલવાન જેવો શક્તિશાળી છોકરો હતો, એ નીચે ઊભો હતો, એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો, એમનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો, ચારેયમાં સૌથી ટેણકો હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો, એ તો ઘણી ઊંચે પહોંચી ગયો, એના હાથમાં સુગંધીદાર કેરી આવી ગઈ અને તે પાકી પણ હતી. ટેણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ ઊભા ખાવા માંડ્યો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપેલી છે તેવી બીજી જોડો ઉમેરી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. નામ વિશેષતામાં આપણે જોઈએ ઝાડ ઘટાદાર, પાણી ચોખ્ખું, વીજળી કડકડતી, વાંદરો તોફાની, ગામડું રૂપાળું અને રાત અંધારી. ક્રિયા વિશેષતામાં જોઈએ બોલવું કડકડાટ, લખવું ફટાફટ, ઉતરવું સડસડાટ, નાચવું રૂમઝૂમ, જોવું ટગર ટગર અને દોડવું ઝડપથી. ત્યારબાદ આપણે વાક્ય બનાવવાના છે. એમાં પહેલું જોઈએ લંબચોરસ ટેબલ પર પુસ્તકો પડ્યા હતા. બીજું નવો મોબાઈલ મેળવીને રીટા ખુશ થઈ. ત્રીજું સાચવીને રમશો નહીં તો ક્યાંક વાગી જશે. ચોથું ઠંડી ચા પીવાથી કાંઈ મજા આવી નહીં. પાંચમું ઝડપથી વાંચો અને અગત્યના મુદ્દા યાદ રાખો. છઠ્ઠું ખડખડાટ હસો અને પ્રસન્ન રહો. સાતમું ધ્યાનથી સાંભળો અને જોયા વિના લખો. આઠમું ધીમેથી જમો, જમવામાં ઉતાવળ કરવી નહીં. નવમું છોકરી હોશિયાર હતી, પરીક્ષામાં સારા ગુણથી પાસ થઈ. દસમું તીખી દાળ ખાવાથી આંખમાં પાણી આવી ગયું. પ્રશ્ન છે કૌંસમાં આપેલી ક્રિયા વિશેષણો વાપરી ખાલી જગ્યા પૂરો. પેલું છે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા દરરોજ બ્રશ કરે છે. બીજું મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે, તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. ત્રીજું મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય, રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય.
ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. પાંચમું, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. છઠ્ઠું, નિયમિત કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સાતમું, વારંવાર ભૂલો કરશો તો મમ્મી ખીજાઈ જશે. આઠમું, રવિવારની રજા અઠવાડિયામાં એકવાર આવે. આઠમો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સરખામણી કરો. તેમાં પહેલું છે થાળી, દૂધ અને લાડવા જેવો ચાંદો. બીજું, મોટી લખોટી અને ચકોર જેવી આંખ. ત્રીજું, કૂતરા, કુંભકર્ણ અને કાગડા જેવી નીંદર. ચોથું, બિલાડીના બચ્ચા, ઢીંગલા અને ગુલાબ જેવું બાળક. પાંચમું, કુંભકર્ણ, રાવણ અને રાક્ષસ જેવું મોટું. છઠ્ઠું, નેપકિન, મસોતું અને ગાભા જેવા રૂમાલ. આઠમું છે જોડણી સુધારીને લખો. ગર્જના, સ્ફૂર્તિ, સૌંદર્ય. ચોથું, પૃથ્વી. પાંચમું, પીછા. છઠ્ઠું, ક્ષિતિજ. સાતમું, નિશાળિયા. આઠમું, ભૂષી. નવમું, ચમત્કૃતિ અને 10મું, ઇન્દ્રધનુષ. ત્યારબાદ સમાનાર્થી શબ્દ લખો. નવમું છે ચોમાસું એટલે વર્ષાઋતુ, મેઘ એટલે વાદળ. ત્રીજું, સ્વર, નાદ અને અવાજ. ચોથું, આકાશ, નભ અને ગગન. પાંચમું, જળ, પાણી અને વારી. છઠ્ઠું, રૂપ, દેખાવ અને આકાર. સાતમું, હર્ષ, આનંદ, હરખ. આઠમું, ફૂલ, પુષ્પ અને સુમન. નવમું, મિજલસ એટલે સભા. 10મું, સૌંદર્ય, સુંદરતા. 11મું, ઉત્સવ, તહેવાર, જલસો. 12મું, ધરતી, ધરા અને વસુધા. 13મું, નદી એટલે સરિતા અને 14મું, ઝાડ, વૃક્ષ અને તરુ. ત્યારબાદ 10મો છે પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પહેલું, આકાશ, ધરતી. બીજું, કુદરતી, કૃત્રિમ. ત્રીજું, ગામડું, શહેર. ચોથું, ચેતન, જળ. પાંચમું, સૌંદર્ય, કુરૂપતા. છઠ્ઠું, સજીવ, નિર્જીવ. સાતમું, દિવસ, રાત. આઠમું, રૂપ, કુરૂપ. નવમું, જાગ્રત, અજાગ્રત. 10મું, સ્ફૂર્તિ, સુસ્તી. 11મું, જુવાન, વૃદ્ધ અને 12મું, રસ, નીરસ. પ્રશ્ન 11મો છે, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો. પહેલું, વાદળાની ગર્જના અને વીજળી, ગાજવીજ. બીજું, રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું, તમરું. ત્રીજું, દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી, ભૂસી. ચોથું, બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, સમુદ્રધુની. પાંચમું, જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ, દ્વીપકલ્પ. અને છઠ્ઠું, ચોમાસામાં થતું એક જીવડું, ઇન્દ્રગોપ. 12મું છે રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું, ધરાઈને જોવું એટલે કે મન ભરીને જોવું. વાક્ય, અમે દરિયા કિનારે જઈ દરિયાને ધરાઈને જોયો. બીજું, કુદરતમાં ખેલવા નીકળવું, પર્યાવરણ અને પ્રકૃતિમાં ફરવા નીકળવું. ગીજુભાઈ કહે છે કે ચોમાસામાં કુદરતમાં ખેલવા નીકળો. 13મું, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. એમાં પહેલું, અખતરો, અનુભવ, ઉત્સવ, દર્શન, લહેરી, લીમડો. બીજું, આકાશ, ચોમાસું, નવજીવન, ભૂષેર, સફર, ફરો અને સૌંદર્ય.